जय श्री कृष्ण बधाने ने जय माताजी। आज આપણે બનાવીશું બાજરીના લોટમાંથી બનતા પુડલા બનાવીશું। આ પુડલા એટલા હેલ્ધી છે, તમે દહીં સાથે અથાણા સાથે બી ખાઈ શકો છો। તો આજની એકદમ ટેસ્ટી સરસ આપણી હેલ્ધી રેસીપી તૈયાર થઈ ગઈ છે। વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। હવે આપણે અહીંયા દહીં અને લસણની ચટણી સાથે ઉમેરી અને પુડલાને તમે આ રીતે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ જુઓ, હવે આપણે રેસીપીની શરૂઆત કરીશું। 1 ચમચી જેટલો ગોળ લીધો છે, 2 ચમચી જેટલો દહીં લીધું છે। હા, અહીંયા થોડા ગળ્યા અને ખાટા પુડલાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હોય તમારા ઘરમાં દહીં અથવા ગોળ પસંદ હોય તો જરૂરથી ઉમેરજો। દહીં અને ગોળને સારું એવું ફેટી દેવાનું છે, બિલકુલ એમાં લમ્સ ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો। હવે અહીંયા આપણે માપ લઈશું। 1 વાટકી જેટલી બાજરીનો ચાળેલો લોટ છે, અડધી વાટકી ચણાનો લોટ છે। 2 લોટને ચાળીને પછી વાટકીમાં ભરેલા છે। ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, 1 ચમચી તલ નાખ્યું, 2 ચમચી જેટલી કસૂરી મેથી છે અને આપણે થોડું રેગ્યુલર મસાલા નાખ્યા છે। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો। બધા મસાલા કર્યા પછી બધી વસ્તુને સારી પહેલાં મિક્સ કરી દેવાની છે। અહીંયા માપ બી તમે એક પાણીનો હું તમને બતાવીશ। જુઓ, 1 વાટકી મેં અત્યારે અહીંયા પાણી લીધું છે। હવે જરૂર પડે એટલું જ અહીંયા પાણીને ઉમેરતું જવાનું છે। પહેલે વધારેથી પાણી ઉમેરી નથી દેવાનું, નહીંતર તમારું બેટર બહુ વધારે ઢીલું થઈ જશે અને પુડલા બનાવવામાં તમને હેરાનગતિ થશે। તો અહીંયા તમારે પુડલા બનાવતી વખતે બસ વધારે પડતું અહીંયા એકદમ પાતળું નથી રાખી દેવાનું। જુઓ, હું અહીંયા થોડું થોડું વાટકીમાંથી પાણી નાખતી જતી હતી અને બેટરને બનાવતી જતી હતી। હવે હું લાસ્ટમાં બતાવીશ। હજુ તમે જોઈ શકો છો કે એકદમ બેટર બહુ જાડું છે, તો આ રીતે મેં ચમચીથી ચલાવતી જતી હતી અને પછી બેટરને હું ચેક કરતી જતી હતી। તો આ રીતે પરફેક્ટ એક જાતનું આપણું બેટર બનવું જોઈએ, તો જ અહીંયા તમે ચીલ્લા અથવા પુડલા બનાવતા હો તો સરસ બનતું હોય છે। જુઓ, હવે રિબિન જેવું નીચે પડવા માંડેલું છે, લગભગ 2 ચમચી જેટલું જ આપણું અહીંયા પાણી રહ્યું છે। તો હવે તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર નથી થયું, આપણે આને ઢાંકી 10 મિનિટ માટે છોડી દઈશું। લગભગ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, અને જુઓ સરસ અહીંયા આપણા બધા મસાલા બી સરસ બેટરમાં ભળી ગયા છે। ત્યાર પછી અહીંયા આપણે 2 ચમચી જેટલી ડુંગળી નાખી દીધી છે। અહીંયા તમે વેજીટેબલ્સ બી પસંદ હોય તો ઉમેરી શકો છો, પણ ફક્ત મેં ખાલી અહીંયા એક ડુંગળી જ ઉમેરેલી છે। ડુંગળીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, જરૂરથી ઉમેરજો। 8 થી 10 મેં અહીંયા પુદીનાના પાન લીધા છે। ધાણા અથવા મેથી ગ્રીન તમારી પાસે હોય તો બી તમે ઉમેરી શકો છો। 1 ચમચી જેટલું તેલ લીધું છે, એમાં રાઈ નાખી, હિંગ નાખી છે, જીરું નાખ્યું, અજમો નાખ્યો છે, લસણ નાખ્યું છે, લીલા મરચાં નાખ્યા છે। આપણે આ બેટરમાં ઉપરથી આપણે વઘાર કરવાનો છે। આ વઘારથી પુડલા એકદમ સોફ્ટ અને પોચા અંદરથી થશે। હવે એકદમ વઘારને આ રીતે બધું તેલમાં સાતળી એકદમ સુગંધ આવવા માંડે અને બિલકુલ બબલ્સ બંધ થઈ જાય પછી જ આપણે તેલને બેટરમાં ઉમેરવાનું છે, નહીંતર અહીંયા જે તમે વઘાર કર્યો છે એ કાચો રહી જશે। તો જુઓ, સરસ આપણું બેટર વઘાર કરી અને તૈયાર કરી દીધું છે। હવે આપણે લાસ્ટમાં અહીંયા ઈનો નાખીશું, કારણ કે મેં અહીંયા બેકિંગ સોડા, મીઠા સોડાનો ઉપયોગ નથી કર્યો। 1 ચમચીના ચોથા ભાગ જેટલો ઈનો નાખ્યો અને ઉપરથી થોડો લીંબુનો રસ નાખેલો છે। લીંબુનો રસ નાખવાથી જે સોડા છે એક્ટિવ અહીંયા થઈ જાય છે અને પછી આ રીતે તમારે ફેટવાનું છે। જેટલું ફેટશો એટલા જ તમારા અહીંયા પુડલા એકદમ અંદરથી રૂ જેવા પોચા થશે। તો હવે જુઓ, આપણે અહીંયા એક નોનસ્ટિક પેનની અંદર 1 જ ચમચી જેટલું આપણે તેલ ઉમેરેલું છે। હવે આપણે અહીંયા થોડું તલનો જે લુક છે એ બહુ સરસ આવે છે, અડધી ચમચી જેટલા મેં અહીંયા તલ નાખી દીધા છે તેલમાં। હવે અહીંયા 1 ચમચો ભરી અને આપણે અહીંયા બેટરને ઉમેરી દેવાનું છે। થોડું આપણે જે ઢોસા બનાવતા હો એવી રીતે અહીંયા થોડું ફેલાવવાનું છે। હા, અહીંયા તમારે જેટલા થિકનેસ રાખવી હોય, બહુ પાતળા કરવા હોય તો પાતળા બી કરી શકો છો, થોડા જાડા પુડલા કરવા હોય તો પુડલા જાડા બી તમે બનાવી શકો છો, પણ મેં મારા માપ પ્રમાણે અહીંયા મીડિયમ બનાવેલા છે। હવે આને ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। તો તેલ છે એ બધું સાઈડમાં આવી ગયું છે અને ધીમે ધીમે આ રીતે તમારે પુડલાને ઉથલાવી લેવાનું છે, કારણ કે આપણે બાજરીના લોટ સાથે ચણાનો લોટ નાખ્યો છે તો એનું બાઇન્ડિંગ અહીંયા પુડલામાં એકદમ સરસ આવી જાય છે। હા, જરૂરથી ચણાનો લોટ લગભગ 1 કે 2 ચમચી તો ઉમેરજો, જેથી કરી અને તમારા પુડલા સ્વાદિષ્ટ એકદમ સરસ બની જશે।
તો જુઓ અહીંયા આપણે ઉપર બી થોડું અડધી ચમચી જેટલું તેલ નાખ્યું છે. તમે ઘીમાં બી કરી શકો છો, પણ મેં એકદમ હેલ્ધી બનાવેલા છે, બહુ ઓછા તેલમાં. આ નાસ્તો છે, બાળકોને સ્કૂલમાં બી સોસ સાથે તમે આપી શકો છો, અથવા રાતે તમારે કોઈ ખીચડી શાક, કઢી ખીચડી, શાક ભાખરી ના ખાવું હોય અને લસણની ચટણી સાથે જો કોઈ દિવસ તમારે હલકું ફૂલકું તેલ વગરનો, બહુ મસાલા વગરનો નાસ્તો ખાવો હોય ને, તો જરૂરથી આ એકવાર આ નાસ્તાની રેસીપીને ટ્રાય કરજો. તે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. તો જુઓ સરસ અહીંયા એક લાલાશ પડતા આપણા બહુ દાજવાળા નથી બન્યા. તો ગરમા ગરમ જો આવા 2 પુડલા સવારમાં બી મળી જાય ને ફ્રેન્ડ્સ, તો અહીંયા બિલકુલ બપોર 1 વાગ્યા સુધી ભૂખ નથી લાગતી. આપણું પેટ ભરાયેલું જ રહે છે, કારણ કે બાજરી આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે. તો બીજો બી પુડલો આ રીતે મેં થોડું તેલ નાખ્યું, પછી તલ નાખ્યા, અને આ રીતે આપણે સરસ એક પછી એક પુડલા ઉતારતા ગયા હતા. તો વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને હા, કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારી રેસીપી તમને બધાને કેવી લાગી. આવી જ નવી રેસીપી જોવા માટે તમારે બેલાઇકનવાળા બટનને જરૂરથી પ્રેસ કરતા રહેજો. તો જુઓ સરસ અહીંયા આપણે બીજા બી પુડલાને સરસ આપણે શેકી અને સાઈડમાં બધા મૂકી દીધેલા છે. હવે આપણે તમે જોઈ શકો છો કે આ ઓલરેડી મારી ચટણી, લસણની ચટણી બનાવીને ફ્રીજમાં હું મૂકી રાખતી હોઉં છું. 1 ચમચી લસણની ચટણી નાખી છે અને એની ઉપર આ રીતે દહીં નાખ્યું છે. દહીં ખાટું છે અને ફ્રેશ છે. હવે 2 વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને પછી એકવાર જરૂરથી આ મારી રીતે તમે ખાશો ને, તો તમે મને યાદ કરશો કે આ પુડલાની સાથે આ લસણની ચટણીવાળું દહીં એટલું સરસ લાગે છે ને ફ્રેન્ડ્સ. જો તમે સવારમાં ના ચટણી સાથે ખાતા હોવ તો તમે રાતે બી આ રીતે દહીંને ચટણીને મિક્સ કરીને એકવાર ખાજો, તો તમને ખબર પડશે કે આનો ટેસ્ટ અને સ્વાદ કેટલો સરસ આવે છે. તો જુઓ સરસ આપણા પુડલા તૈયાર થઈ ગયા છે. સાથે મેં અહીંયા અથાણું જે મીઠું અથાણું છે એ સર્વ કર્યું છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.